नमो ह्यंताणं नमो सिद्धाणं नमो आर्याणं नमो बुद्धायणं नमो लोय सब साहुणं ऐसो पंचन्मुक्कारो सब भाव प्रणासनो मंगलानं च सभ्यसिं परमं अवै मंगलम्। अरहम चित्ताय उच्चाय सावुणो सम्मतम नाणम चरणम चतुवो जपैनवगम परम तत्तम। आसन उपकारी चरम तीर्थपति परमात्मा महावीर देव રાજગીરી નગરીની પાસે પધાર્યા છે અને એમણે ગૌતમ ગણધરને રાજગીરી નગરીમાં મોકલ્યા। શ્રેણિકાથી ભવ્યજનો દેશતા સાંભળવાને આવ્યા છે અને એમની યોગ્યતા પ્રમાણે ગૌતમ ગંધર નવપદની આરાધના બતાવી રહ્યા છે। નવપદને હૃદયમાં ધારણ કર્યા સિવાય સંસારી કે સાધુ કોઈ પણ મોક્ષ માર્ગનું સાધન કરી શકતા નથી। નવપદની આરાધના સિવાય અહંકાર તૂટતો નથી। અહંકાર તૂટે નહીં તો મોક્ષ માર્ગ ખુલે નહીં। ભયાની વાત એ છે તમે જે પદાર્થોથી અહંકાર કરો છો એ તમને તમારા પુરુષાર્થથી મળેલા અધૂરા હોય છે ને અધૂરો ગળો છલકાય। નવપદના પ્રભાવથી એ બધા જ પૂરા મળે અને છતાંય તમારો અહંકાર ટકે નહીં, તૂટી જાય। એ વાત નક્કી જ છે। સંસારમાં સર્વ જીવોએ અનંતના નવપદજીના શરણે ગયા સિવાય માત્ર સ્વપુરુષાર્થથી ક્યારેય મોક્ષ મેળવી શકાતો નથી। તીર્થંકરો પણ આગલા જન્મમાં માત્ર નવપદ નહીં પણ શાસનના 20 પદોને સમર્પિત થઈ જાય છે, પછી તીર્થંકર પદ મળે છે, એકદમ નથી મળતું। મરુદેવા માતાને નવપદ ક્યાં મળ્યું? મરુદેવા માતાને ઋષભદેવ ભગવાન કોણ હતા? કોણ હતા બોલો ને, તમને ખબર હોય કે ના હોય? દાડો તો ઉગે છે, માને ખબર નથી, એટલી તો ખબર હતી મારો દીકરો વિશિષ્ટ છે,
સપના આવ્યા હતા ને 14, પછી ઇન્દ્ર મહારાજે લઈ ગયા, ઇન્દ્ર મહારાજે પરણાયા, આ બધું તો મારે જોયું જ છે ને, કે ઊંઘમાં તો નથી ગયું માને. કેવા રાજા બનાયા, તમારે ખબર તો છે જ એમનો દીકરો શું છે, કોઈ મહાન છે, બસ દીક્ષા લીધી. બીજા કરતા અલગ છે. દીક્ષામાં સમજણ નથી પડી અમને કાંઈ, એમને એમ આવડી છોડી જવાની જરૂર હતી અમે. પણ માં એક માની એક હોય છે પ્રકૃતિ, મારો દીકરો જે કરે એ બરોબર. મારે કોઈ દાડે પોતાનો દીકરો ખરાબ લાગે? ભોળું મૃગલું શિયાળ પાસે ગયું, તમારા છોકરાને કોણ જરા અમને બહુ હેરાન કરે છે. શિયાળ કે મારો દીકરો તો એટલો ડાયો છે, કોઈને હેરાન ના કરે. એટલે માને છે ને અનંત એવા દીકરા ઉપર મોહ છે, માટે તોડી નાખ્યો મોહ. સંસારના ભ્રમણે તોડી નાખ્યું. દવા છે ને તમે ગમે તે રૂપમાં લો, પણ એનું જે કામ છે ને રોગ મટાડવાનું, એ રેશવે રહે નહીં. નવપજીના શરણે જવું જ પડે. 100 વાતની એક વાત, સાહેબ તમે આખી દુનિયા ફરીને જાઓ તો એ નવપજીના શરણે. આખી દુનિયાના બધા શાસ્ત્રોનું કરી નાખ્યું અધ્યયન. મોટા મોટા અતિ ગંભીર અને અતિ કઠિન શાસ્ત્રોનું નિર્માણ કર્યું ઉપાધ્યાયજી મહારાજે. પણ છેલ્લે શું બોલ્યા? સારમેતમ મયા લબ્ધમ શ્રુતાબ્દે રવગાહનાથ ભક્તિ ભાગવતી બીજમ પરમાનંદ સંપદા. સંપદા. પ્રભુને શરણે ગયા સિવાય ક્યારે આનંદ મળતો નથી. અને સંસારને શરણે ગયેલા ને ક્યારે આનંદ મળતો નથી. પેલા ગયા વિના આનંદ નથી મળતો, અને ગયેલાને આનંદ નથી મળતો. મજા જોઈએ તો ભગવાન પાસે જ જવું પડે, એમની સાથે જ જોડાવવું પડે. ભગવાન ગૌતમ સ્વામી જ વાત કરી રહ્યા છે. દુનિયાના બધાની નજરથી ઉતરી ગયેલા શ્રીમાળજી નવપજીની કૃપા થઈ અને કઈ રીતે આગળ વધી રહ્યા છે, સ્ટેપ બાય સ્ટેપ. આ પ્રવાસ પણ કેમ થયો છે? નવપજી એમને આગળ વધારવા માંગે છે માટે. એટલે પ્રોગ્રામ વિનાનો પ્રવાસ છે ને એ કશું આપવાનું બાકી નહીં રાખે. મુનિ પણ છે ને પ્રોગ્રામ વિનાનો વિહાર કરે ને તો સૌથી વધારે નિર્જરા થાય. ક્યાં વિહાર કરે? પ્રોગ્રામ વિનાના વિહાર કરે ને તો સૌથી વધારે નિર્જરા થાય. કારણ કે પ્રોગ્રામ ના હોય ને એટલે ભગવાનમાં જ અને સ્વાધ્યાયમાં જ ચિત્ત હોય. પેલું પ્રોગ્રામ હોય તો બધા પ્રોગ્રામમાં ચિત્ત હોય, ક્યારે પહોંચાશે, કેમ કરશું, શું છે શું નહીં, આ બધી પંચાયત ચાલે. તો ભગવાનમાંથી ધ્યાન જતું રહે, બહાર ધ્યાન લાગી જાય. મહાત્મા તો અત્યારે મોટે ભાગે પ્રોગ્રામ વધારે હોય છે. મહાત્માઓને અત્યારે પ્રોગ્રામ બહુ હોય છે, એને ટાઈમ ક્યારે મળે? પછી કૃપા કરે ત્યારે. કોના ઉપર? શ્રાવક ઉપર કે એમના મહાત્મા ઉપર? મહાત્મા ઉપર. સંસારમાં છે ને
ત્યાં તો એ કપડાં બદલવાથી કંઈ બહુ આગળ વધી જાય એવું નહીં માની લેવાનું, સાવકોય માનવાનું. પોલીસના કપડાં પહેરતા હોય એટલે ચોર ના જ હોય એવું નહીં માનવાનું, પણ કપડાં છે એટલે એની ઇજ્જત રાખવી જ પડે. મૂળમાં વાત એટલી જ છે, સહજ ભાવે જે સામે આવે એ સ્વીકારવું, પણ દોડા દોડી ના કરવી. ઊભું ના કરવું. અને બિહાર તો સહજ જ થવા જોઈએ. શી ખબર ક્યાં વધુ લાભ થાય એવું હોય તો કઈ જવાય. વેપારી છે ને જ્યાં ધંધો ચાલે ત્યાં રોકાય, એને કઈ નક્કી ના હોય. સાચા વેપારીને તો ગ્રાહક મળવા જોઈએ, બસ. મળે જંગલમાં મળે તો જંગલમાં રોકી જવાનું. જંગલમાં એ કોઈ એકલો ભવ્ય મળે ને તો એને દેશના આપી દે. ગ્રાહક ના હોય ને એવા ટોળા હોય ને તો કોઈ વ્યવહાર ના કરાય. ગ્રાહક એક હોય ને તો વ્યવહાર કરાય. એમ ના કહેવાય તો એકલો છે એટલે તારી હાથે હું ધંધો નહીં કરું. પણ મુનિને એક વધારે ઓપ્શન છે. ગ્રાહક ન હોય તો એ ધંધો કરતો હોય ને ત્યારે પોતાને તો ફાયદો થાય, બીજાને થાય કે ના થાય. હા, તો જેમ સ્વાધ્યાય કરે એમ સંસ્કાર પડતા જાય, તો પોતાના આત્મા બી સમજાવતા જાય ને. અને તો જ મજા ને. રસોઈયો થોડો જ ભૂખ્યો રહીને બધાને જમાડે. ખાંતોય જમાડે, રસોઈ ના જમાડે, એ જમીન જ જમાડે. નૌપતજી હૃદયમાં આવ્યા પછી સમજ આવી જાય છે. બધા જ પ્રસંગોમાં. નંબર 2, કોઈના દોષ દેખાતા નથી. દુશ્મનના પણ દોષ ના દેખાય. રિયલમાં તમે સ્વીકારો, જે પણ પરિસ્થિતિઓ આવે છે એ તમને આગળ વધારવા માટે જ આવે છે. એક બહુ ગર્ભ શ્રીમંત શ્રાવક ગુરુમાનના પરિચયમાં આવ્યા. દ્રૌપદીની ઓળી કરાવી, દ્રૌપદીની સાધના શરૂ કરી દીધી. 7 પેઢીથી એમનો જીનિંગનો ધંધો ચાલતો હતો. ગામમાં નગર શેઠ કહેવાય. આરાધના શરૂ થઈ અને જીનિંગનો ધંધો તૂટી ગયો. ધંધો આવ તૂટી ગયો. ગામ છોડી દેવું પડ્યું. બીજે ગામ ગયા. તનાવો ધંધો મળી ગયો નિર્વદ્ય જેવો. પાછા આગળ આવી ગયા. દંપતીએ પેલો બાપનો ધંધો છોડાવી નાખ્યો. 7 પેઢીથી ચાલ્યો આવતો હતો. દંપતીને આરાધના છોકરો બાપનો ધંધો હોય તો પહેલા જ દિવાળું કઢાવે, ધંધો તોડી નાખે, મજબૂત થઈ જાય. એક વખત તો ગભરાઈ જાય માણસ. તમે તો આરાધના શરૂ કરીને મારે તો ગરબડ થઈ. ગરબડ નથી થઈ. વન ઓળખાયેલું કેન્સર બહાર આવી ગયું.
અને ઓપરેશન થઈ ગયું. ના ઓળખાય હતી. એની સાથે સંબંધ બંધાયા પછી જે બી ઘટના ઘટે ને બધી તમારા લાભ માટે જ હોય. શ્રીપાલજીને આ ધવલને જરૂર પડી બલિદાનના બકરાની, તો શ્રીપાલજીને આગળ જવાનો ચાન્સ મળ્યો ને, તો કોણ લઈ જાય? ધવલ લઈ જાય? અમે જ્યારે શ્રીપાલજી માગણી ગઈ ત્યારે બહુ રાજી થઈ ગયો કે લો વગર પગારે આ તો આપણી હાથે આવશે એટલે આપણે મજા પડી જાય. ક્યાંક ને ક્યાંક તો ઉપયોગી થશે. સજ્જન પુરુષો છે ને ઉપયોગી થયા સિવાય રહી શકે જ નહીં. ઘણી વાર તમને એમ લાગે કે લોકો આ ભલા માણસનો દુરુપયોગ કરે છે, ખોટો લાભ ઉઠાવે છે, પણ એવું હોતું નથી. ભલો એની ભલાઈમાં, એના લાભમાં જ હોય છે. વાહન ચલાવી દીધા ભલાઈથી તો જવા મળ્યું ને. આગળ શું મળવાનું છે ખબર છે? કંઈ ધવલનો પાક્કો પ્રોગ્રામ છે. અહીંથી માલ લીધો છે તો બબ્બર કુલમાંથી વેચવાનો છે, બબ્બર કુલમાંથી માલ લઈશ તો આગળ અહીં વેચવાનો છે, એનો બધો પ્રોગ્રામ છે. શ્રીપાલજીનો કોઈ પ્રોગ્રામ છે? જલસાથી જવાનું છે, દમ પછી રાખી એમ રહેવાનું છે. એ વૈરાગીએ નથી ને રાગીએ નથી, વચ્ચે છે. એકદમ અઘરું ના કહેવાય? હે એકદમ અઘરું સ્ટેટસ ના કહેવાય? ઘડિયાળ છે ને અને પેન્ડુલમ છે ને, આમથી આમ જાય ને ક્યાં સુધી? ચાવી ભરેલી હોય ત્યાં સુધી. ચાવી પૂરી થાય પછી ઊભું રહે ને. તેમાં વાંધો શું છે? ચક્ર અટકી ગયું, એમાં સંસારનું ચક્ર અટકી જાય. તમે આમથી આમ જાઓ ને ત્યાં સુધી જ ચાલે ઘડિયાળ, એમ સંસાર ચાલે. તમે જેવા સ્થિર થયા એ સંસારનું ચાલવાનું બંધ. ઘડીક રાગમાં, ઘડીક દ્વેષમાં, ઘડીક રાગમાં, ઘડીક દ્વેષમાં, બસ આ ચાલ્યા જ કરે તમારો સંસાર. કાં ગમાવ ને કાં અણગમો, કાં હર્ષ ને કાં શોક, રતિ ને અરતિ, આ બધા દ્વંદ્વ છે. નવપંચી સાથે જોડાઈ ગયો એને આ બધા દ્વંદ્વોથી મુક્તિ મળી જાય. મળે એનો હર્ષ નહીં, જાય એનો શોક નહીં. નદીનું પાણી આવી રહ્યું છે અને જઈ રહ્યું છે. એ આવે છે એનો તમે હરખ કરો છો? એ જાય છે એનો શોક કરો છો? કેમ? તમારે લેવા દેવા નથી. એટલે ટાંગડું પાણી પીવા જેટલી લેવા દેવા છે, એમાં સંસારમાં એવી જ રીતે રહેવાનું. બે રોટલી ખાવા જેટલી જ લેવા દેવા છે, એથી વધારે તમારે લેવા દેવા નથી. લાવ્યા કરે ને જ્યાં કરે, આપણે શું લેવા દેવા? રસ લાગી ત્યારે ચાંગડું ભરીને પાણી પી લીધું, હાલતી જાય નદી. તમારા ખિસ્સામાં આવેલી નોટ કેટલા દિવસ ખિસ્સામાં રહેવાની? એક દિવસે રહેવાની? રહે તો ખોટું કે જાય તો સારું? જાય તો સારું. તો આગળ કંઈક મૂડી રોકાઈ જાય ખોટું. ગમે તે રીતે મૂડી વપરાવી જોઈએ. ભલે 2 નંબરની મૂડીથી તમે મોટા ઉત્સવ કરતા હોય તો સરકાર સમજે કરવા દો, અહીંયા રેટ નથી પાડવી, આટલા પૈસા તો બહાર આવી જાય છે પેલાના 2 નંબરના. ઇન્દિરાજીએ જ્યારે કર્યું ને આપણે ઇમરજન્સી,
ત્યારે સૌથી વધારે પ્રતિષ્ઠાઓ થઈ અને ધામધૂમને ધમાલ થઈ. ક્યાં ઇન્દિરાજીએ માથું નથી માર્યું, કોઈ નહીં. એને તો રાજી હતી. આ જેટલો અંદરનો પૈસા હોય આ રીતે વાણીઓ નીકળે તો સારું ને, છૂટો થાય તો ભારત દેશનું ઇકોનોમી થોડી સુધરી જાય. એટલે સંસાર વહેતો રહે જ હારો, બાંધી દો તો ખોટો. માલિક કરો એટલે બંધ થઈ જાય, માલિકી કરો એટલે પછી ગંધાઈ જાય. અને તમારા હાથમાં કંઈ આવતું જ નથી. ગમે તેટલો મોટો ડેમ બાંધે, ગમે તેટલું પાણી ભેગું કરે, પણ પીવા માટે કેટલું જોઈએ? મટકો. નાવા માટે 2 મટકા, વાત પૂરી થઈ ગઈ ને. ગમે તેટલું તમારી પાસે ધન આવે, ભલે તમે અંબાણી કરતા આગળ નીકળી જાઓ, પણ છેવટે કંઈ તમે હોનારી રોટલી તો નથી ખાઈ શકવાના ને. રોટલો તો બાજીનો જ ખાવો પડશે ને, એ લોટોનો તો નહીં બને ને. એ પેટ્રોલમાં તો વઘાર નહીં થાય ને. છેવટે નસીબમાં તો એટલું ને એટલું છે, ગમે તેટલું કરો. 200 બેડરૂમ હોય એવો મોટો બંગલો હોય, તમારે હોવાનું કેટલા બેડરૂમમાં? 1 બેડરૂમમાં આખામાં, 1 ખૂણામાં. સારી આટલી બધી ઉપાધિ કરો છો, કુદાકૂદ કરો છો, વાપરી તો હકતા નથી. ખાલી જોઈ જોઈને રાજી થાવ, બીજું છે શું? લોકો વખાણ કરે ને સાહેબ, અહંકાર મારું છે, બસ એટલી જ મજા છે, બાકી કોઈ મજા નથી. પણ એ મારું છે કરવામાં પુણ્યનું ભાડું બહુ ભરવું પડે છે. નવપજીના થઈ જાવ ને તો તમારું પુણ્ય જરાય વપરાય નહીં, વધતું જાય. જેમ તમને સંસારની સંપત્તિ મળે એમ તમારું પુણ્ય વધતું જાય. જો નવપજીના તમે થઈ ગયા તો. બાકી તો આ સંસારમાં ગમે તેટલું મળે, તમને સંતોષ નથી થવાનું, નથી થવાનું. જે માણસ માત્ર પોતાના સુગુણોને પણ વર્ષે 1 કરોડ સોનામાંનો પગાર આપી શકે, એ માણસ પાસે કેટલું ધન હશે? અને તોય બબ્બર કુલમાં પહોંચ્યા ને, ભરૂચથી આંકડો રહ્યો. વાણીઓ અબજોનો ધંધો કરતો હોય ને તો એ 10 પૈસાની ટેક્સની ચોરી કર્યા સિવાય ના રહે. ચોરીનો માલ જ મીઠો લાગે. આ ટેણી આવે ને બધા, મમ્મી કે આ ખા તો ના ખાય. મમ્મી બહાર ગઈ હોય ને ત્યારે એક છોકરો ઘોડો થાય, બીજો છોકરો એના ઉપર ચડી, પછી ઉપરથી ડબ્બા ઉતારી ખાઈ લે. ચોરીનું ખાય ને ત્યારે જ એમને સંતોષ થાય. એવું છે આ સંસારના બધા જીવોનું. મફતનું મળે ને તો મારામારી કરે. આપણે પ્રભાવ ના હોય ને, અહીં તો બધા સારા માણસો છે, પણ ઘણી જગ્યાએ એવું હોય કરોડપતિ માણસોએ પ્રભાવના આપનારના હાથમાંથી નોટોનું બંડલ પડાવી ભાગી જાય. બોલો, એને આનંદ. આ હાલત છે. ગમે તેટલું મળે ને તો ભિખારી પણ ના જાય, રોદડા તમારા બંધ ના થાય. બે ભાઈઓ ભેગી થાય ને પોતાનું જે સુખ છે એની અનુમોદના કરતું હોય, એ દુઃખના રોદડા દોતી હોય. સાચું હોય છે. દુઃખનું જાય ને આપણે હસવું આવે ને એવા રોદડા હોય ઘણી વાર. અમારા પુણ્યદેવજી મહારાજ કુશાલિયાના રાજસ્થાનમાં એ વરવા જાય રોજ. એક ડોશી મારે કુશાલિયામાં 7 છોકરાને 7 વહુ, બધી વહુ વારા ફરતી રહે.
બાજી ખાટલેથી પાટલે ને પાટલેથી કાટલે, જલસા. બાજીને મદ્રાસમાં ફાવે નહીં, બાજી મદ્રાસમાં રહે નહીં. એ દરેક બહુ વારા ફરતી રહે ત્યાં આગળ, મહિનો 2 મહિના. તો બધી જ વિનય. વારવારમાં સંતોષ હોવાના કારણે સાસુ વહુના ઝઘડા બહુ ઓછા. અહીં થોડી અક્કલ વધારે ને ગુજરાતમાં, એટલે થોડા ઝઘડા વધારે હોય. કોની અક્કલ વધારે? માજીને તાન મન આપ બધું. એક દાડો મારે જે પૂછ્યું, કો માજી ઠીક હો, ઠીક है सब? बाबा यूँ तो ठीक है पर ये गड़बड़ है. कहा बिजली हैंग डंगती अच्छी है, પણ હાગ લેવા જાય જ્યારે મને પૂછે કોની કે માં કયું હાગ લાવું. ગુજરાતી. વહુ બધી રીતે સારી છે, પણ શાક લેવા ત્યારે મને પૂછતી નથી કે માં કયું હાગ લાવું. બોલો હવે દુઃખી થવું હોય હા, એટલે એને કે કંકોપત્રી નાખવી પડે દુઃખને કે તું આવું વહેલું. હવે એમાં માજી શું કરે, પેલી વહુએ શું કરે બાપડી, હવે માજી બોખા શાક ખાવાનું નહીં, કઈ પંચાયત. એમને દાળ ને રોટી જ ખાવાની ચોળીને સરસ. અને કા પછી ઘી સાકર ને રોટલી ખાવાની હોય. બુદ્ધિનું શાક. અને બહુ બધી રીતે એમને કરીને આપે. પણ ભાઈ શાક લેવા જ્યારે પૂછે નહીં માજીને, એનું એમને દુઃખ લાગી જાય. બોલો હવે આ સંસારમાં છે ને, જેને ઓછું જાણવું છે એને કોઈ રોકી શકે નહીં. મારવાડી શેઠ દિવાળી 2 દાડા મોઢું પડી ગયેલું. શેઠાણીએ પૂછ્યું મોઢું કેમ પડી ગયું? તો નુકસાન થયું. અરે કાળો દિવસ તમે કહેતા નુકસાન નથી ને, આજ ક્યાંથી નુકસાન થયું? તો મને આશાથી 5 લાખનો નફો થશે, એને બદલે 4 લાખનો થયો. 1 લાખનું નુકસાન થયું. હે 1 લાખનું નુકસાન થયું ને ભાઈ. આશાથી 5 લાખ મળશે, ન મળ્યા. તમારું નુકસાન ક્યારે થાય ખબર જ ના પડે. હો હાલ્યા જતા કોઈ ભાઈબંધ કે બહેનપણી મળે ને તમારી હાથે સામે મોઢુંમાં ના મલકાવાની, તો એ તમારું માથું ખરાબ થઈ જાય. શું થયું? આ કેમ આ વચ્યું નહીં, અને કેમ આમ જોયું? આખો દાડો અંદર ઉત્પત્ત જ હાલ્યા કરે. જરાક તમારું અણધાર્યું થાય એટલે બધું સુખ તમારું જતું રહે, અને કાંટાની જેમ એ જ આખો દાડો ચૂબ્યા કરે. રીઝન ટપ્પજીના ભગતની હાલત ના હોય. એ ક્યાં દુનિયાના હસ્યા ઉપર ઊભો રહ્યો છે. મસ્ત છે પોતામાં મારો ભગવાન અને હું, વચ્ચે મારે ક્યાં કોઈ જરૂરત છે? આવે તો ભલા ભાઈની પ્રીત, જાય તો બીડકમ, આવે તો વેલકમ. પૈસા ગયા સારું, હિસાબ કરવો ઓછો. હવે સારું વાપરી નાખશું. બીમાર થયા સારું, આ ધંધામાંથી પારગતી થઈ, બેટા આપણે ભગવાનને યાદ કરશું, માળા કરશું. હાજર થયા, હાલો હવે દેરાસરને બધે જવાશે, પૂજા થશે, બધું બધામાં પોઝિટિવ. પણ તો ભગત છે ને બધે ફાયદામાં જ હોય, ક્યાંય નુકસાનમાં ના હોય. એ જમાનામાં રિવાજ હતો, કોઈ પણ રાજ્યના હદના સમુદ્રમાં જાઓ એટલે ટેક્સ લાગી જાય, દાણ. આપણે ત્યાં 2 જ ટેક્સ હતા, જમીનનો કર અને આયાત ઉપર શુલ્ક. બાકી એક પણ ટેક્સ નહોતો હિન્દુસ્તાનમાં. જ્યાં એક પણ ટેક્સ ન હોય ને એનું નામ નગર. ગ્રામા કરવંતા લખ્યું છે કર્મસૂત્રમાં, ગામની વ્યાખ્યા કરતા. જ્યાં કર હોય એ ગામડું, જ્યાં કર ન હોય એ નગર. વ્યાપાર ફ્રી હતા, બહારથી માલ આવે એના ઉપર જ શુલ્ક દાણ હતું. ધરતી આખી રાજાની છે,
એટલે ધરતી ઉપર જે તમે ખેડી અને ઉત્પન્ન કરો એનો 6ઠ્ઠો ભાગ તમારે રાજાને આપી દેવાનો, એને કહેવાય કર. 100 મણ ધાન થાય ને 16 મણ ધાન રાજાને આપી દેવાનું, પતી ગયું. પછી તમે ખાઓ પીઓ જલસા કરો. આનાથી વધારે ટેક્સ લે ને તો સરકાર અધર્મી ગણાય ને રાજા અધર્મી ગણાય. તે પણ ઉત્પાદન ઉપર જ. આવન જાવન ઉપર નહીં. પોતાના રાજ્યની બહારથી માલ આવે તો ટેક્સ લાગે, ગામડામાંથી શહેરમાં વેચાવા આવે તો ટોલ ટેક્સ લાગે. શહેરના લોકોને એક ટેક્સ નહીં, પણ બહારથી આવતી ચીજ એને થોડો ભાવ વધારે આપી લેવી પડે. આડકતરો ટેક્સ. આ ભાઈને દાણે નથી ભરવું. કિનારે પહોંચ્યા એટલે દાણી આવ્યા કે દાણ લાવો, અહીં આવ્યા છો એટલે અમારા કિનારે આવ્યા એટલે નહીં આપું કે જા. પેલા 10,000 સુપુટો છે ને ડ્રોપ માર્યો, નહીં આપું. રાજા મહાકાળ એને ખબર પડી કે વાણીઓ ફાટ્યો લાગે છે થોડો. રાજા પોતે ચડી આવ્યા. પેલા સુપટ ગમે તેવા હોય તો વાણિયાના સુપટ ને પેલા સુપટ કોઈ બી લડવાવાળા છે ને એ જેવો શેઠ હોય એવા થાય. રાજાને તે સમય ના ટકી શક્યા, બધા સુપટ ભાગી ગયા, શેઠ ફસાઈ ગયા. રાજાએ પકડ્યા, બાંધ્યા, ઝાડની ઉપર લટકાઈ દીધા ઊંધા. જે કોઈને ના નમે ને એને આમ લટકવું પડે ઊંધું. ના નમવા વાળા છે ને ઝાડ થાય, ઝાડ થાય એટલે શું થાય? આખી જિંદગી નમે માથું નીચે પગ ઉપર. લટકાઈ દીધા. મસ્ત દરિયાની હવા આવે છે, તે હવા ખાઈ રહ્યા છે. પીપાળી આવે છે, જુએ છે. કેમ સેઠ, કેમ છો? મજામાં ને? તમને મસ્કરી સૂજે છે? શ્વાસે લેવાતો નથી, પાસે ડુબળા નથી હો. હા, પેટ તો મોટું ગોળી જેવું છે, આમ નીચે લટકી રહ્યું છે. સિપાહીને રમત થાય છે જોઈને. એ પૂછે છે કે મજામાં જ? હવા સરસ આવી રહી છે, સરસ ખાવ છો હવા, પૈસા આપ. કે મારી મસ્કરી સૂજે છે, એ મારે તો મરવાનું થયું છે, તો મને મજાક કરો છો, તો બોલો શું કરવું છે? હું અહીંથી કઈ રીતે છૂટું? સિપાલ કે છોડાવું, વાંધો નથી, પણ હવે છોડાવું એની ફીસ મોટી હશે. વાણ છોડાય ને એની ફીસ તો 1,00,000 સોનામાં જ હતી, પણ હવે છોડાવું તો એની ફીસ મોટી હશે. દંપતીનો સાધક છે ને, જ્યાં થવા જેવું હોય ત્યાં જ ઉધાર થાય, બધે ના થાય. એમ એ કાલ આવેલો ના હોય કે કોઈક ખુશામત કરે એટલે વરસી પડે. શેઠ કે તું કે કરું, મને છોડાય તો છોડાવું. અડધો અડધ વાણ લઈશ, 250 વણ મારા, 250 તમારા. દીધા બધા ગયા. આ રાજા બધું કબજે કરી લેવાનું છે, અને ઉપરથી તમને ફાંસી ચડાવી દે વધારામાં. કારણ કે ચોરીનો અને જારીનો બેનો જૂના જમાનામાં એક જ દંડ હતો, કાં ફાંસી ને કાં સૂળી. અને એટલો કડક દંડ ના રાખે ને, દુનિયા આખી ચોર બની જાય ને બેબીજારી બની જાય. આજે જે બધું તોફાન ચાલે છે ને, આ 2 દંડ નથી. એટલે ચોરી કરવાવાળાને 4 જણાને ફાંસી ચડાવે ને તો બધી ચોરી અટકી જાય. હમણાં મોટું પાપ અટકાવવા માટે નાનું પાપ કરવું પડે રાજાએ.
સિપાહી કે છોડાવું પણ અડધો અડધ મારું બોલો પૈસા ભરતું તારું સર્વનાશે સમુત્પન્ન અર્ધમ ત્યજતી પંડિતા બધું જ જઈ રહ્યું હોય ત્યારે અડધું તો અડધું યાર જીવ્યા તો ભલા ભલી કમાઈ લઈશું લખત કરો વાણીઓ છે ફરી જાય બોલી તો લખ્યું જ વંચાય લખત કરાયું જરા જણા બોલાઈ જાય સિપાહીજી ભોળા નથી હો ઘરાક જેવા વર્તનનો લાયક હોય ને એવું જ વર્તન કરે દંપતીનું પગલું એ મૂર્ખ ન બને દુનિયામાં પેલા વર્ષો સુધી મહેનત કરી અને 500 વણ ભેગા કર્યા હતા સિપાહીજીએ કલમના એક ઝાટકે અડધું લઈ લીધું આનું નંબર કે કંઈ નહીં તારે ક્યાં પસીનો પાડવાનો છે માલ સામે ચાલીને આવશે પરિસ્થિતિ જેવી થશે કે મારા આપોઆપ તારી પાસે આવે આરામનો ન કહેવાય ચોરાઈ નહીં કોઈ જાતના જોખમે રાજાની સામે જશે એકલા છે આખી સેના છે અને સામે જવાના એમને છૂટી જવાના છે શેઠ તો પછી એક શેઠની ફેક્ટરી બંધ થઈ ગઈ પરદેશની વાત છે રોજનું 5 લાખનું નુકસાન ઘણા ફ્રાન્સના ને બધા આવી ગયા ઇજનેરો પણ કોઈ ચાલુ ના કરી શક્યા છેવટે એક ગામડીઓ મિકેનિક આવ્યો એણે કહ્યું કે શેઠ ચાલુ તો કરી આપું 1 લાખ રૂપિયા લઈશ 1 લાખ તો 1 લાખ યાર રોજના 5 લાખ જાય છે પણ ચાલુ કરી આપ પેલા બધું બરોબર જોયું કલાક સુધી નિરીક્ષણ કરી પાક્કું જોઈ લીધું કે આ જગ્યાએ ખટકો છે લીધો હથોડો ત્યાં જઈને જોરથી ફટકો માર્યો આખી ફેક્ટરી ધનાધન ચાલુ 1 જ મિનિટમાં શેઠને કે લાવો લાખ અને 1 રૂપિયો વધારે પણ લાખ કે સાહેબ લાખ પૂરા તો 1 રૂપિયો વધારે છે એનો ફટકો માર્યો એનો 1 રૂપિયો અને ક્યાં ફટકો મારવો એના લાખ રૂપિયા છે ને એવું જ લાખના પૈસા છે રામના નહીં ગયા દ્રૌપદી હાથે છે એકલો હોય જ નહીં ક્યારેય હાક મારી મહાકાળને આવો ભાઈ વાણિયા સામે ભીડાનો તો હવે મારી સામે આવે છે ખબર પડે તને ભાઈડાના હાથ નથી જોયા તે વાણિયાના જ હાથ જોયા છે રાજા પાછો ફર્યો જોયું તો જેને મૂછે નથી ફૂટી वो છોકરો એમને પડકાર કરી રહ્યો છે રાજા હસતા હતા કે બેટા ચાલ્યો જાન કે અહીં તારા માનું દૂધે ઉકાળું નથી તારા રોડ ઉપરથી તું ક્યાં અહીંયા મરવા આવ્યો કે મળશે કોણ એ તો હવે લડશું ત્યારે ખબર પડશે કે મરે તો આવ સામે બાના ન કાઢ ક્ષત્રિયને તો પછી તુકારો કરે એટલે પતી ગયું રાજા આવ્યો સામે હવે એમના બધા જ શસ્ત્રાને લાગે જ નહીં પાછા જ જાય જે ફેંકે એને જ વાગે આખી સેના નાઈ ગઈ રાજા રહ્યા એકલા કૃપાલજીએ કર્યો ધસારો એમના ઉપર પોતે પગ પાડે છે રાજા ઘોડા ઉપર છે ધનુષ્ય હતું એમની પાસે વખતે ગાળીઓ કરી ખેંચ્યા પાડ્યા હેઠા એના જ ખેંચતી એને બાંધીને લઈ આવ્યા ક્યાં આગળ જ્યાં મમ્મર શેઠને ઊંધા લટકાયેલા છે ત્યાં લાઈન નાખ્યા ન શેઠ પછી મમ્મર શેઠને છોડ્યા ઊંધા લટકતા હતા એટલે એમ તો છોડાય નહીં કાયદેસર છોડાય ને
ધવલ છે. હા આ ધવલ શેઠ મોહમ્મદ શેઠને પૂરી કરાઈ ધવલ શેઠને છોડ્યા ને જ્યાં રાજાને જો ને હું કે મને હું દોડત કરતો તમે મારી નાખું કે સિપાજી કે શાંતિ રાખો કે એટલું બધું જોર હતું તો પહેલાં લડવું હતું ને કે પારકાના જોરે જોર કરો છો કે પૂછડી દબાવી તો નાઠા હતા બધા તો લટક્યા હતા ત્યારે કરવું હતું ને જો રાજા અમે રાજાના બંધન છોડી નાખ્યા અને કહ્યું માફ કરજો યુદ્ધમાં તો આવું જ હોય રાજા કહે ગજબ કહેવાય આટલો નાનો છોકરો હજી નવ યુવાન છે આટલું બળ સાહેબ રાજા સાચો હતો હે એટલે ચોરી કરી હતી રાજા સાચો હતો હા. ચોરી કરી હતી હા તો ચોરને બચાવ્યો ફાયદો થાય તો બધું કરવું પડે હાડો તો એમ મરવા દે જેની હાથે આવ્યો તો એને રાજાને છેલ્લે તો છોડી દીધું. રાજાને છેલ્લે એને ક્યાં રાજાને મારી નાખ્યો છે છોડી દીધું. રાજાએ દાન લેવું જોઈએ ડબલ દાન લે પણ એમાં આપણને લટકાવાય તો નહીં ને પણ રાજા સાચો છે ન લટકાવે તો બધા વેપારીઓ કાલ માથે ચડી જાય એટલે હોની રીતે જ સાચા હોય સિપાજીની રીતે સાચા છે રાજાની રીતે સાચો છે ધવલની રીતે ખોટો છે આખું બન્યું એટલે બસ અડધું ગયું એનું ખોટું કર્યું તે અડધું રહ્યું એમ કોને સિપાજી હાથે હતા એટલે અડધું રહ્યું એટલે અડધું ના રહે આખું જાત એ જાત. હા તો નસીબ હતું કે સિપાજી મળ્યા સિપાજી હાથે ન હોત ને તો ભરૂચથી જ હેડ્યા ના હોત ગવાણીઓ છે ને વ્યાજે મરે એટલો મૂડીએ ના મરે ભલભલી પેઢીઓ વ્યાજે મરી જાય છે મરી જ જાય. બેંકનું વ્યાજ કેવું હોય તમે કમાઓ કે ના કમાઓ એ તો દાડે ના વધે એટલું રાતે વધે રાતે ના વધે એટલું દાડે વધે 2 લાખ રૂપિયા લાયા હોય ને 15 વર્ષ સુધી ના ભરીએ કોઈ કેટલા થઈ જાય બેંકના એ તમને આપે વ્યાજ જુદું અને લે વ્યાજ જુદું ને હવે ન 2 લાખના 16 લાખ થઈ જાય લાખ પડે તો એટલે ધવલને તો સિપાળજી ના આવ્યા હોત ને તો બધે મરવાનું જ હતું આયા એટલે બચે છે બચ્યા પછી તાનમાં આવી ગયા છો તમારે બધાને એવું જ છે સંસારી લોકોનું બાંધો હોય ને ત્યારે વળવળતો હોય હે ભગવાન જેવો હાજો થાય પાછો ટાઈમ પાછું એ જ તોફાન શરૂ પાછા એ જ બજારમાં જવાનું દાબેલી ખાવાની પાણીપુરી ખાવાના ફાસ્ટ ફૂડ ખાવાનું આજો થયો ને દીક દોડ્યો નથી ઓપરેશન કર્યા પછી મસાલા ના છોડે એવા નંગ જોયા છે મેં પણ બીજી વાર કેન્સર થતું કહું શું કેવું એને સાહેબ ટેવ પડેલી હોય ને હે ટેવ પડેલી હા એટલે ખોટી ટેવ પાડવી જ નહીં સાચી વાત. નુકસાન. રાજા સિપાહીજીને કહે છે શહેરમાં પધારો પગલાં કરો પુણ્યને બધે જ નમસ્કાર હોય શિપાલ કુમાર કહે છે જ્યારે ધવલ રાજાની સામે તલવાર લઈને દોડ્યો ને ત્યારે એમણે કહ્યું
ઘરમાં આવેલો હોય દુશ્મન પણ, શરણે આવેલો હોય, બાંધેલો હોય, બીમાર હોય, ભાગી રહેલો હોય, વૃદ્ધ હોય અને બાળક હોય, એના ઉપર ક્યારે પણ પ્રહાર કરાય નહીં. આ નીતિશાસ્ત્ર અચાનક છોડી દેવા. દુશ્મન પણ ઘરે આવી ગયો ને, સગા છોકરાનો મારતલ હોય ને ભાઈને ખબર ન હોય કે હું આવ્યો છું, એમ જેનો છોકરાને મેં માર્યો છે એના જ ઘરમાં હું આવ્યો છું. ઘરે આવ્યો તો પતિ પૂરી આગતા સ્વાગતા કરી. બાપને ખબર છે કે મારા છોકરાને માર્યો એ આ જ છે, પણ ઘરે આવી ગયો છે. પછી પેલો કહે હું જાઉં તો ખરા, પણ તમે હવે એક વાત સમજી લો, મારા છોકરાને તમે મારેલો છે તો મારા આખા રાજ્યને એ પ્રિય હતો કે તમે બહાર નીકળશો ને તમને કોઈ મારી નાખશે. ચાલો કે હું તમને મારા સીમાડા સુધી મૂકી જાઉં. સીમાડા સુધી જઈને પછી ઘોડો આપ્યો, હું જલ્દી ભાગો. ગમે ત્યારે મારા બીજા છોકરા તમારી પાછળ પડી જાય, તમે ઘરે આવ્યા એટલે હવે તમારા પર હાથ પાડો મારા માટે ઠીક નથી. આ દેશની નીતિ હતી. એનું નુકસાન બહુ થયું સાહેબ. આ દેશને નુકસાન બહુ થયું એનાથી. કોને દેશને જરાય નુકસાન નથી થયું. આમને આમ લટકીને મરી જાત બાપડો, બધું એ જાત. અડધું તો આવ્યું ને. આમાં તો એવું છે, નુકસાન માનો તો નુકસાન, ને ફાયદો માનો તો ફાયદો. તમારી સાઈડ પાછા ફાયદો માને છે, જોજો આગળ આવશે. એ તો લટકતા હતા ત્યારે જ રોતા હતા, જેવા આમ ઊભા થયા ને એવા ટાઈટ થઈ ગયા, પાછા લાગી ગયા ધંધે. રાજા કહે છે કે પધારો મારા નગરમાં. એટલામાં પેલા 10,000 સુપુટો છે ને, એ હોવા છતાં પોતાને લટકવું પડ્યું ને, એટલે ગુસ્સે થઈ ગયો ધવલ. જાઓ કે તમે આજથી જ છૂટતા, બરાબર? આપણા ઠેઠ કોશાંબીથી આવેલા અહીં મધદરિયે પરદેશમાં જાય ક્યાં 10,000 જણા? આને ક્યાં બીજાનો વિચાર જ છે પોતાના સ્વાર્થ સિવાય? જેનું જે થવું એ થાવ, વર મરો કે કન્યા મરો, ગોળનું તરભાણું મરો, જે મરવું એ મરે, મારે શું લેવા દેવા છે? પૈસા થોડા એમ આવે છે કે આપી દઉં, બેઠા પગાર થોડું ખવડાવાય. કાઢી મૂક્યા. સિપાહીએ કહ્યું ચિંતા ના કર, તમારા 250 છે ને એમાં તમને હમાવી લઈશ, મારા 250 વાળી ચોકી તમે કરજો, તમને હું નહીં રખડવા દઉં. પાલજીએ ક્યાં પોતે મોજ કરવા માટે આની સંપત્તિ લીધી છે, પણ વાણિયા જોડે ફ્રીમાં કશું ના કામ કરાય. એ દુનિયામાં આજ્ઞા માને ના છોડે. સોની ધંધો કરતો ને સોનાનો, બેનને આપવું પડે ને, ક્યાંથી લાવે? બેન ભાઈ છે એમ સમજીને એના ઘરે જ પોતાના ઘરેણા બનાવડાવે. તો ઘરેણા બનાવતી વખતે બાપને દીકરો હામાં બેસે અને ફૂંક મારે. એ જ્યારે પણ ફૂંક મારે ને ત્યારે સમજવું કે સોનું ચોરી રહ્યા છે. મોકળી લઈને થોડું થોડું સોનું કાઢી લે. ફૂંક મારવા માટે એટલે છોકરાને હવે ફૂંક તો મારી જ પડે ને. ફૂંક મારે કહ્યું બાપા ફઈનું, બાપા ફઈનું, બાપા ફઈનું. પપ્પા કે છાનો ને ફઈનું ફઈને લાવો મારા ભાઈને, જે અમારી સોનું કાઢશું ને એમાંથી ફઈને આપી દેવાનું છે. આપણે લાવો લેવાનો, ભાઈ આપ્યું, ભાઈ રાજી થશે. હવે 1 કિલો 1.5 કિલો સોનું આપેલું હોય, એમાંથી 2-4 તોલા કાઢી લે, પેલી ભાઈ શું ખબર પડે? ભલે હોળીની દીકરી નહીં, પણ ભૂલ તો આપણું સ્ત્રી છે ને. અને ભાઈ પર તો મળી જતી હોય બધી સ્ત્રીઓ. વર જોડે વર ઉપર એટલો પ્રેમ ના હોય એટલો ભાઈ ઉપર હોય. તપસ્યા કરે ને ત્યારે કોનું ગીત ગાય? તમારું ના ગાય? ગાય.
વીરાઓ એને અવસરીએ ભેગા આવજો. ખોળો ભરાવા કોણ આવે? તપ કર્યો હોય તો દેવર આવે, જેઠ આવે, કોણ આવે? ભાઈ. ભાઈ ના ભૂલે ઓછા સોસા પરત પતિ હોય તો બેઠો એક પછી. તો આ ભાઈ જે છે ને વાણિયા બધે જ પોતાનો કસ કાઢી લેતા હોય, વેપારી પણ બધે જ પોતાનો કસ કાઢી લેતા હોય, એટલે બહુ દયા નહીં કરવાની કે ખોટું નથી કર્યું. અને 250 વાન લઈને આપણા 10,000 રોજી આપી દીધી ને પાછી. ને એમને ક્યાં આમાં ધંધો કરવો છે, કમાવાય જવું છે? પણ જેવા સાથે તેવા ફ્રી કરવાનું ત્યાં ફ્રી કરી આપે. પેલા વિદ્યા પુરુષને ફ્રી કરી આપ્યું, પેલા હમે ચાલીને ઔષધો આપ્યા, પેલા ધાતુરવાદીઓને પણ ફ્રી કરી આપ્યું, શરત નથી મૂકી. ને જ્યાં ફ્રી કરવા જેવું ના હોય ને ત્યાં જ ફ્રી ના કરે. નવપતનો ભગત ફ્રી કરવા જેવું હોય ત્યાં બધે ફ્રી જ કરે. હવે શેપાલજીને રાજા કહે છે કે પધારો મારા નગરમાં. દુનિયામાં છે ચમત્કાર નમસ્કાર છે. એકલાએ આખી સેનાને રાજાને જીતી લીધો. દેખાય છે હાવ નાનકડો, 15-16 વર્ષની ઉંમર, એટલે શું હોય આજે છોકરાઓ એ ઉંમરમાં આટલું પરાક્રમ. રાજા ખુશ થઈને નોતરું આપે છે. અને નવપંચીનો જે હોય ને ભગત એને ગામે ગામ નોતરા જોવાય અને હમૈયા જોવાય. બોલો તમારા હમૈયા કેટલી વાર થાય? એક વાર મહિનો એ દાડે સમજ થાય ને. તે બાજુ સીધું નહીં, સાસુમાં નાક પકડી કે નકટો કોકની છોકરી લેવા આવ્યો છે કે સામાયા ભાઈ પાછું ઉપરથી નામ દે. ઉદ્ધાર કરો તો ઘરે જાઓ ત્યારે તો સમય મળે. સંગ કાઢ્યો હોય અને ઘરે જાઓ તો બીજી વાર તમારા સમય જોઈતું હોય ને તો ધર્મના શરણે આવવું પડે. અમારા સમય ગામે ગામ ખરા કે નહીં? હવે શિવાજીનું સામયું થાય છે. શું થાય છે? નમો હરિયંતાણમ. શિવમસ્તુ સર્વ જગત પરહિત નિરતા ભવંતુ ભૂતગણા દુષા પ્રયાન્તુ નાશમ સર્વત્ર સુખી ભવતુ લોક.